મમતા બેનર્જી 48 કલાક પછી પણ રાજીનામું આપવાનો ઇનકાર કરીને શું સાબિત કરવા માંગે છે? આ માત્ર એક સ્ટન્ટ છે? આ માત્ર એક મેસેજ આપવાની કોશિશ છે કે પછી આગળની લડાઈનું પહેલું પ્રકરણ છે? 4 મેએ પરિણામ આવ્યું. 7મી મે પશ્ચિમ બંગાળની જે પાછલી વિધાનસભા છે એના કાર્યકાળનો અંતિમ દિવસ હતો. કોઈ પણ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલાં ચૂંટણીના પરિણામ આવી જાય તો જે રાજ્યપાલ હોય એ જે તે મુખ્યમંત્રી એમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળવા માટે અંતિમ દિવસ સુધી કહે છે. એટલે કે વિધાનસભાના કાર્યકાળનો જે અંતિમ દિવસ હોય ત્યાં સુધી સામેના પક્ષને એટલે ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે, તેમ છતાં પણ એ ખુરશી છોડવા તૈયાર નથી અને એમનું કહેવું છે કે અમારી લડાઈ ચૂંટણી પંચ સામે છે, અમે આ ચૂંટણી હાર્યા નથી એટલે રાજીનામાનો સવાલ નથી. કે મમતા બેનર્જી ઇનકાર કરી શકે ત્યાં સુધી જ્યાં સુધી વિધાનસભાના કાર્યકાળનો અંતિમ દિવસ હોય. જેવો વિધાનસભાના કાર્યકાળનો અંતિમ દિવસ આવે વિધાનસભા આપોઆપ બરખાસ્ત થઈ જાય. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. પશ્ચિમ બંગાળના રાજકારણને લઈને આ સૌથી મોટા સમાચાર છે, જ્યાં મમતા બેનર્જી હજુ પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે. જી હા, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી હજુ રાજીનામું આપવા તૈયાર નથી. પરિણામના 48 કલાક બાદ પણ મમતા બેનર્જીએ રાજીનામું નથી આપ્યું. રાજીનામા અંગે હજુ પણ કોઈ એક્શન લેવા મમતા બેનર્જી તૈયાર નથી. પશ્ચિમ બંગાળ વિધાનસભાના કાર્યકાળને પૂર્ણ થવાના 24 કલાક બાકી છે. 7મી મે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા કાર્યકાળનો અંતિમ દિવસ છે. કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી મમતા બેનર્જી કાર્યકારી મુખ્યમંત્રી છે. કાર્યકાળ પૂર્ણ થાય બાદ એ ઓટોમેટિક વિધાનસભા ભંગ થશે. કાર્યકાળ પૂર્ણ થયા પછી મમતા બેનર્જી પાસે સત્તા નહીં રહે. નવી સરકારના શપથ ગ્રહણ સમારોહને નહીં થાય કોઈ અસર. 24 કલાકમાં પશ્ચિમ બંગાળમાં અનેક ઠેકાણે હિંસાની ઘટનાઓ પણ બની છે. તૃણમૂલ અને ભાજપના એકમેક પર હિંસાના આરોપ પણ અત્યારે જોવા મળી રહ્યા છે. 24 કલાકમાં ભાજપના 2 અને તૃણમૂલના 2 કાર્યકરોની હત્યા પણ થઈ ચૂકી છે. એટલે કે ચૂંટણીના પરિણામો બાદ બંગાળમાં હિંસા છે તે અત્યારે ભડકી ઉઠી છે. અને આ બધા વચ્ચે મમતા બેનર્જી રાજીનામું આપવા અત્યારે તૈયાર નથી થયા. વધુ માહિતી માટે મુફદ્દલ મારી સાથે જોડાઈ ગયા છે. મુફદ્દલ, બંગાળની અંદર સત્તા પરિવર્તન થઈ ગયું, તેના 48 કલાક થઈ ચૂક્યા છે, પરંતુ મમતા બેનર્જીને પોતાની ખુરશી છે એ છોડાતી નથી ને હજુ પણ તેમણે રાજીનામું નથી આપ્યું. ઉમંગ, પરિણામ આવ્યાના લગભગ 12 થી 18 કલાક બાદ મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે કહ્યું કે અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે એટલે રાજીનામું આપવાનો કોઈ સવાલ આવતો જ નથી. એ પછી બીજા 24 કલાક પણ વીતી ગયા છે, કેમ કે રાહ એ જોવાતી હતી કે આગળ શું થાય છે. અહીંયા સમજવું એ જરૂરી છે કે કોઈ પણ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલાં ચૂંટણીના પરિણામ આવી જાય તો જે રાજ્યપાલ હોય એ જે તે મુખ્યમંત્રી એમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળવા માટે અંતિમ દિવસ સુધી કહે છે. એટલે કે વિધાનસભાના કાર્યકાળનો જે અંતિમ દિવસ હોય ત્યાં સુધી. એની પહેલાં જો શપથ ગ્રહણ કરવાની સ્થિતિ ઉદ્ભવે તો રાજ્યપાલ વિધાનસભાને બરખાસ્ત કરી શકતા હોય છે. પણ અહીંયા પરિસ્થિતિ એવી છે, 4 મેએ પરિણામ આવ્યું. 7મી મે પશ્ચિમ બંગાળની જે પાછલી વિધાનસભા છે એના કાર્યકાળનો અંતિમ દિવસ હતો અને ત્યાં સુધી મમતા બેનર્જી, આમ તો એ સંવૈધાનિક ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું કે કોઈ મુખ્યમંત્રી સંપૂર્ણ રીતે હારી ગયા હોય, એટલે સ્પષ્ટ રીતે કોઈ ત્રિશંકુ વિધાનસભા નહીં પણ સ્પષ્ટ રીતે હારી ગયા હોય છતાં રાજીનામું આપવા તૈયાર ન હોય. અમુક બેઠકોનો મામલો હોય અને પક્ષે રીકાઉન્ટિંગની માંગ કરી હોય, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ગયા હોય, એવો કિસ્સો હોય તો હજુ વાત અલગ છે. પણ સામેના પક્ષને એટલે ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે, તેમ છતાં પણ એ ખુરશી છોડવા તૈયાર નથી અને એમનું કહેવું છે કે અમારી લડાઈ ચૂંટણી પંચ સામે છે, અમે આ ચૂંટણી હાર્યા નથી એટલે રાજીનામાનો સવાલ નથી.
હવે સૌથી અગત્યની વાત કે બીજી બાજુ ભાજપ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ કરી રહ્યો છે, એટલે સૌથી મોટો સવાલ અત્યારે એ પૂછાઈ રહ્યો છે કે ભાજપના નવા જે મુખ્યમંત્રી હોય અથવા તો ભાજપ શાસિત સરકારનું ગઠન કરવામાં જે મમતાના રાજીનામાનો ઇનકાર છે એની કોઈ અસર પડશે કે નહીં. તો સંવૈધાનિક જાણકારો કહે છે કે આમાં સીધી વાત એ છે કે મમતા બેનર્જી ઇનકાર કરી શકે ત્યાં સુધી જ્યાં સુધી વિધાનસભાના કાર્યકાળનો અંતિમ દિવસ હોય. જેવો વિધાનસભાના કાર્યકાળનો અંતિમ દિવસ આવે, વિધાનસભા આપોઆપ બરખાસ્ત થઈ જાય, ભંગ થઈ જાય. એ આવતીકાલ એટલે 7મી તારીખે છે. 7મી મે પછી મમતા બેનર્જીના પાવરનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. આમ પણ અત્યારે એમના જે પાવર છે એ લિમિટેડ જ છે. કાર્યકારી હોય એટલે એમની પાસે બીજી કોઈ સત્તા નથી, એ ખાલી નજર રાખવા પૂરતા હોય છે. પણ જેવું વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય પછી એમનું કોઈ સત્તાનું અસ્તિત્વ રહેતું નથી. અને જ્યારે ચૂંટણી પંચ સર્ટિફિકેટ આપી દે કે આ પક્ષને આટલી બેઠકો મળી છે તો એ જ અંતિમ માનવામાં આવે છે સંવૈધાનિક રીતે. એટલે એ રીતે જોતા ભાજપને અહીંયા કોઈ અડચણ નથી. પણ સવાલ એ છે કે મમતા બેનર્જી 48 કલાક પછી પણ રાજીનામું આપવાનો ઇનકાર કરીને શું સાબિત કરવા માંગે છે? આ માત્ર એક સ્ટન્ટ છે? આ માત્ર એક મેસેજ આપવાની કોશિશ છે કે પછી આગળની લડાઈનું પહેલું પ્રકરણ છે? એ જોવાનું અત્યંત રસપ્રદ બનશે. અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે પરિણામ આવી ગયું, એને લગભગ 48 કલાક પૂરા થઈ ગયા, હજુ પણ મમતા બેનર્જી રાજીનામું આપવા તૈયાર નથી. ઉમંગ જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો પશ્ચિમ બંગાળ જેમની ઉપર સૌ કોઈની નજર હતી, તેમના પરિણામોમાં તો ફેરફાર આવ્યો, ત્યાં સત્તા પરિવર્તન તો થયું, પરંતુ હવે મમતા બેનર્જી એ પોતાની હાર પચાવવા માટે તૈયાર નથી. પોતાની ખુરશી છે એ ખુરશી છોડવા માટે અત્યારે તૈયાર નથી. 48 કલાક વીતી ચૂક્યા છે. બંગાળના પરિણામો આવ્યા 7 મેના રોજ. એ ઓટોમેટિક વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ છે, એટલે વિધાનસભા છે તે ભંગ થશે. પરંતુ એ પહેલાં એ રાજકીય ખેલદિલી જે હોવી જોઈએ કે હાર મળી છે તો હારને સ્વીકારીને એ રાજીનામું આપવું જોઈએ. એ રાજીનામું આપવા અત્યારે મમતા બેનર્જી તૈયાર નથી. જોવાનું રહેશે કે આવનારા 24 કલાકમાં મમતા બેનર્જી રાજીનામું આપે છે કે નહીં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.